વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાઉતેજ થયું। ચૂંટણી પ્રક્રિયા સુગમ રીતે પાર પડે તે માટે સરકારી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આજે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ઈવીએમ મશીનોની ચકાસણી કરવામાં આવી હતી, જેથી મતદાન દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ નહીં। વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીને લઈને હવે સરકારી તંત્ર સજ્જ બન્યું છે। લગભગ મારી પાછળ જે સ્ટ્રોંગ રૂમ છે એની અંદર ઈવીએમ મશીનોની ચકાસણી જે છે તે થઈ રહી છે। ઈવીએમ મશીનની અંદર કોઈ એરર આવતા હોય કે કોઈ ખામીઓ હોય કે બેટરીનો ઇસ્યુ હોય, એ તમામ બાબતોને જે છે તે ચૂંટણીના જે અહીં સ્ટ્રોંગ રૂમ છે ત્યાંથી એક એક મશીનની છે તે ચકાસણી કરવામાં આવી રહી છે। એક તરફ જે છે તે રાજકીય માહોલ જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, ઉમરગામ તાલુકામાં જે રીતના કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે, ત્યારે એક તરફ જ્યાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલુ છે, ત્યાં બીજી તરફ જે સરકારી તંત્ર છે એ ઈવીએમ મશીનોની ચકાસણી કરીને ચૂંટણી માટેની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યું છે। રાજેશ પાવસ્કર, GS